બોલિવૂડથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। દિગ્ગજ એક્ટર મનોજ કુમારનું નિધન થઈ ગયું છે। 87 વર્ષની ઉંમરે તેમણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા। તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં દેશભક્તિની ઘણી ફિલ્મો કરી હતી, એટલા માટે ફેન્સ તેમને પ્રેમથી ભરત કુમાર બોલાવતા પણ હતા। તેઓ ક્રાંતિ, ઉપકાર જેવી દેશભક્તિ ફિલ્મ માટે જાણીતા હતા। મનોજ કુમારના નિધન પર પીએમ મોદી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે અને દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે ટાંક્યું છે કે તેઓ ભારતીય સિનેમાના પ્રતીક હતા, જેમણે ખાસ કરીને દેશભક્તિના જોશ માટે યાદ કરવામાં આવતા હતા, જે તેમની ફિલ્મોમાં પણ ઝલક જોવા મળતી હતી। મનોજજીના કાર્યોએ રાષ્ટ્રીય ગૌરવની ભાવના પ્રજ્વલિત કરી અને પેઢીઓને પ્રેરણા આપતા રહેશે। દુઃખની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે। ઓમ શાંતિ। આ પ્રકારની પોસ્ટ તેમના દ્વારા શેર કરવામાં આવી છે। લોકસભા બાદ રાજ્યસભામાં પણ વકફ સંશોધન બિલ પાસ થયું છે। શુક્રવારે વહેલી સવારે બિલ મંજૂર કરવામાં આવ્યું। વકફ બિલના પક્ષમાં 128 મત પડ્યા, જ્યારે 95 સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું। વકફ સંશોધન બિલને લઈને 13 કલાકથી વધુ સમય સુધી ચાલેલી ચર્ચા ચાલી હતી અને વકફ બિલને સંસદની મંજૂરી મળી ગઈ છે। હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ તે કાયદાનું સ્વરૂપ લેશે। રાજ્યસભામાંથી વકફ સુધારા બિલ 2025 પસાર થવું એ મોદી સરકાર માટે સૌથી મોટો અવરોધ હતો, પરંતુ સરકારે ત્યાંથી પણ બહુમતીથી પસાર કરાવ્યું છે। તો વકફ સુધારા બિલ રાજ્યસભામાં પાસ થતા પીએમ મોદીએ ટ્વીટ પણ કર્યું છે। સંસદના બંને ગૃહો દ્વારા વકફ બિલ અને મુસ્લિમ વકફ રદ બિલ પસાર થવું એ સામાજિક, આર્થિક ન્યાય તેમજ પારદર્શિતા અને સર્વસમાવેશક વૃદ્ધિના આપણા સામૂહિક પ્રયાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે। તેમણે ટ્વીટમાં કહ્યું કે દાયકાઓથી વકફ સિસ્ટમ પારદર્શિતા અને જવાબદારીના અભાવનો સમાનાર્થી બની ગઈ હતી। ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ, ગરીબ મુસ્લિમોના હિતોને નુકસાન પહોંચાડ્યું। સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓ લોકોના અધિકારોનું પણ રક્ષણ કરશે। તો આ અંગે પીએમ મોદી દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે। વકફ બિલને લઈને ટ્વીટ શેર કરવામાં આવ્યું છે અને હવે જે તમામ મહિલાઓનું શોષણ થતું હતું અને જે મુસ્લિમ હિતોને નુકસાન પહોંચતું હતું તેને લઈને પણ તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે।